થવાઈ ગયું, ખાલી બેહીને વાતો સાંભળવાની હોય તો એ જીવના પુણ્ય ઘટતા હોય ને અવાય નહીં, બેસી ન શકાય. એટલે તમે બહાર જાઓ ને, એ સંતોની એટલી બધી તાણ છે. હરિભક્તને વર્ષમાં એક વાર પણ સંતો ક્યારે નથી આવતા. અમે સોરણ દેશમાં વિચરણ કરતા હતા પ્રતિષ્ઠામાં, એમાં અમુક ગામડા એવા હતા સ્વામી 2 વર્ષથી અહીંયા સંતો આવ્યા નથી. 2 વર્ષ ખાલી 2 સંતો ગયા, કેટલો બધો ભાવ. સંતો તમે આવ્યા, ખૂબ અમારા ભાગ. એ વાડીઓમાં દૂર દૂર રહેતા હોય પધરામણી કરાવે. હાલો સંતો આવ્યા છે, અમારું આંગણું કઈક પવિત્ર છે. આમ કેટલો બધો મહિમા આપણે જોઈએ ને. અને પાછો કેટલો બધો આગ્રહ રાખે, હાલો તમારે કાંઈક તો અમારું ગ્રહણ કરવું જ પડશે. પણ ગ્રહણમાં અમે કઈ લેતા નથી દાદા, રહેવા દો. કે નહીં, અમે અમારી ઘરે આવ્યા મહેમાન છે અને અમારા કાઠિયાવાડની મહેમાનગતિ વખણાય, આમને થોડું કઈ જવાય. તો કે હાલો હાલો અંદર કે ચા પાણી મૂકો, ચા પાણી મૂકો. પણ દાદા અમે ચા નથી પીતા, અમારા યોગમાં આવે ને ચા મુકાવે છે. તો કે ચા ને કાનું દૂધ તો લેશો ને. એ દૂધ મેલ, દૂધ મેલ, દૂધ મેલવાનું કે અંદર. પણ ઘણી વાર આપણે કહીએ ભાઈ દૂધ રહેવા દો દાદા, અમે કઈ નથી લેતા, અમારે નિયમ હોય, બહાર નીકળ્યા પછી કાંઈ નહીં. તો કે કાંઈક તો તમારે લેવું જ પડે, આમને ન હાલે. અમે તમારા મંદિરમાં આવે તો આપને જવા દો છો, અમે હું કામ જવા દઈએ? અને ભગવાને કીધું છે ઘરે આવેલા મહેમાનનું સ્વાગત કરવું, એને જમાડવા. અમારે શું કરવું? અને સંતો તમે આવ્યા, અમારે શું લાભ કયો છે? તમારે પ્રેમી ભક્તો કેમ બનાવવા? અમારે શું કરવું? બહુ અમુક પ્રેમી ભક્તો હોય. લગભગ આની પહેલા હું આવ્યો તે વાત કરી હતી. એક ગામમાં ગયા ને, એ દાદા બહુ ભાવિક. હવે એના છોકરા બધા બહાર ને, એક છોકરો પોલીસમાં, એટલે ઝાડવા નીચે આરામથી મોટા હતા. ગયા એટલે બહુ આગ્રહ કર્યો. પછી ત્યાં ઘડીક બેઠા. દાદા કે તમારે કાંઈક તો ગ્રહણ કરવું જ પડે. હઠ પકડી. હવે આ વૃદ્ધ દાદાની હઠને પુગાય નહીં, કાંઈક તો લેવું જ પડે. આમનું તો હાલે નહીં. મીઠા બધું કેવા દેવા ભેદોમાં કાંઈ નહીં હાલે દાદા. પછી વાડીમાં વળી કેળા હતા, અમારે ભેગું થઈ ગયું. જ્યાં કેળા આવે ઠાકોરજીને ધરાવ્યા અને જ્યાં બેઠા બેઠા જમવા બેઠા. બોલો પછી જાતા હતા ને, પછી રીંગણા આપ્યા, ટમેટા આપ્યા, જે કહેતું ને બધું આપ્યું. લેતા જાઓ તમે, અમારું સારું થાય. પછી દાદાને કીધું, બેઠા હતા ને એ ઝાડવા નીચે, દાદા હવે ધામમાં જવું કેમ છે? હવે ભજન કરી લેજો, હવે છેલ્લી અવસ્થા છે એટલે ધામમાં પહોંચી જવાય. એ કે મારી ડોશી છે ને અંદર ઘરમાં બેઠી છે, એ બીમાર અત્યારે બહુ છે. એને ભલે ભગવાન લઈ જાય, પણ હવે તો આખી જિંદગી મેં એટલી બધી મહેનત કરી છે મારા છોકરા માટે. છોકરા બધા ધંધે ચડી ગયા, મેં બહુ ખેતી કરી. હવે આ ઝાડવાના છાયા નિરાતે બેહવાનું ટાણું આવ્યું. તમે કહો ભગવાનના ધામમાં જાઉં, ઘડીક બેહવા જાવ ને, હું માંગો તમને?